ડભોઈમાં રહેણાંક વિસ્તારની બાજુમાં ચાલતા તિજોરીના કારખાનાઓને લઈને સ્થાનિકોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ કલર અને તિજોરીઓનો ઘોંઘાટ લોકોને પરેશાન કરે છે અને આ મામલે સ્થાનિકોએ તંત્ર સમક્ષ પણ ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી અને આ માટે તેમને વિરોધ કરવાનો સૂર ઉગ્ર બનાવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. સ્થાનિકોનો આક્ષેપ છે કે કારખાનાઓમાં ખુલ્લેઆમ કલર કરવામાં આવે છે, જેના કારણે કલર અને કેમિકલના કણો હવામાં ફેલાય છે. સાથે જ કારખાનાઓનો ઘોંઘાટથી પણ લોકો પરેશાન છે. આ અંગે સ્થાનિકો શું કહી રહ્યા છે, પહેલા તે સાંભળીએ. અમે બધા સૌ ભેગા મળી જે વસઈવાલા જીનના રહીશો છે, સોનેશ્વર પાર્ક તરફના રહીશો છે, જે અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ અને નાયબ કલેક્ટર નાયબ કલેક્ટર સેવા સદન ખાતે ગેરકાયદેસર ચાલતા પેન્ટર ખાતા અને કારખાનાઓ જે રહેણાંક વિસ્તારોમાં લોકો ઓપન કરીને બેઠા છે, જેના કારણે અહીંના રહીશોને કેટલીક એવી ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કે જેમાં લોકો બીમાર પડે છે, બચ્ચાઓના હેલ્થ અને વૃદ્ધ વડીલોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. અમે મૌખિક રીતે પેન્ટર ખાતાના માલિકોને ઘણી રીતે સમજાવેલું છે કે તમે આ વસ્તુને થોડી કેર કરીને તમે કામ કરો, બટ એમના તરફથી આવી કોઈ કેર કરવામાં આવતી નથી. અને અમને એવું કહેવામાં આવે છે કે તમે તમારા ઘરને ઢાંકી દો, અમે તો આ ખુલ્લા વિસ્તારોમાં જ આવું કામ કરીશું અને તમારાથી થાય તે કરી લો, આવી રીતના અમને કહેવામાં આવે છે. જ્યારે અમે રહેણાંક વિસ્તારમાં રહેતા હોવા છતાં અમારા ઘરોને ઢાંકીએ અને એ લોકો ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ જેવું કામકાજ કરતા હોય અને એ લોકો એ વસ્તુની કાળજી ન રાખતા હોય તો ખરેખર આ બહુ નિંદનીય વસ્તુ છે. એના માટે અમે શ્રી ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકા અને નાયબ કલેક્ટર શ્રી સેવા સદન ખાતે અમે અરજી કરી આ રજૂઆત કરેલી છે. છેલ્લા 4 મહિનાથી હું આ એરિયામાં રહેવા માટે આવ્યો છું. 4 મહિના પહેલાં મને એવી કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ આજથી 1 મહિના પહેલાં હું જ્યારે મારા રિપોર્ટ્સ કઢાયા ત્યારે મને બ્રોન્કાઇટિસ જેવી બીમારીનો રિપોર્ટમાં મારી આવેલી છે. અને આ બ્રોન્કાઇટિસ બીમારી એટલે એક અસ્થમા થયું કે જે શ્વાસનો પ્રોબ્લેમ, અને આ બધું થાય છે પ્રદૂષણના લીધે. સો મને અત્યાર સુધી 1 મહિના પહેલાં જ્યારે મેં મારી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી, મને 20,000 તો અત્યારે જ થઈ ગયા. બીજા દર મહિને મારે 3,000 થી 4,000 રૂપિયા દવા મેડિસિન માટે ખર્ચ કરવા પડશે. તો શું આ લોકો મને એ વળતર આલશે ખરા? સો અમે અમારી એક જ માંગ છે તંત્રને કે તમે આ ગેરકાયદેસર રેસિડેન્શિયલ એરિયામાં થતા આ કારખાનાઓ તથા પેન્ટર ખાતાઓને તાત્કાલિક ધોરણે જાંચ કરી એને તદ્દન બંધ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે, એવી અમારી માંગ છે. અમે અરજી કરેલી છે ડભોઈ નગરપાલિકા શ્રી ચીફ ઓફિસર સાહેબ, બીજી અરજી કરેલી છે નાયબ કલેક્ટર સાહેબ સેવા સદન ખાતે, અને અમે ત્રીજી અરજી કરવાના છીએ પ્રાદેશિક કમિશનર વુડા ભવન વડોદરા. અને જરૂરત પડશે તો અમે ગાંધીનગર સુધી પહોંચીશું, જવું હશે તો દિલ્હી સુધી પણ જઈશું, આ વસ્તુ બંધ કરાવીશું. અમે મૌખિક રીતે બહુ સારી રીતે સમજાવેલા છે કે તમે થોડી કેર કરો, આજુબાજુના લોકોને તકલીફ ના થાય, કેમ કે તમે રેસિડેન્શિયલ એરિયામાં આ કામકાજ કરી રહ્યા છો. એવું નથી કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. એ લોકો અમને એવું કહે છે કે આ કોમર્શિયલ છે. કોમર્શિયલમાં તમને જ્ઞાન ના હોય તો હું તમને સમજાવી દઉં કે કોમર્શિયલમાં તમે ઓફિસ ચાલુ કરી શકો છો, કોમર્શિયલમાં તમે કોમ્પ્લેક્સ કરી શકો છો, કોમર્શિયલમાં તમે હોસ્પિટલ, શોરૂમ એવું કરી શકો છો, પરંતુ કોમર્શિયલમાં તમે આ કામ તો નથી જ કરી શકતા. અને આ કામ
ખરેખર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થાય, જે અત્યારે રેસિડેન્શિયલ એરિયામાં થઈ રહ્યું છે. અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા, તેમનું કહેવું છે કે તેઓએ ઘણી બધી વખત કારખાનાઓમાં જઈને પણ રજૂઆત કરી છે કે તમે આ કામ બંધ કરી દો. તો કારખાનાઓમાંથી એમને એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા ઘર ઢાંકી દો, અમે તો અહીંયા ખુલ્લી જગ્યાએ આવી જ રીતે કામ કરીશું અને તમારાથી જે થાય એ કરી લો. ડભોઈના વસીવાલા જીન જોહરા પાર્ક અને સોનાશ્વર પાર્કના રહીશો આ કારખાનાઓ સામે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારખાનાઓ રહેણાંક વિસ્તારની બાજુમાં જ ચાલે છે અને સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધી કામ ચાલતું હોવાને કારણે આખો દિવસ ઘોંઘાટ રહે છે. કલર અને કેમિકલના કારણે હવા પ્રદૂષિત થાય છે અને ત્યારબાદ સ્થાનિકોએ એ પણ કહ્યું છે કે અમે ઘણી બધી વખત કલેક્ટર અને મામલતદારને રજૂઆત પણ કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ મુદ્દે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે લોકોની રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગશે? કારખાનાઓ નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની તપાસ કરવી, યોગ્ય કાર્યવાહી કરવી અને આવી જ રીતે સ્થાનિકો જે પણ માંગ કરી રહ્યા છે તેનો ઉકેલ આવે તે જોવાનું રહેશે. કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. હવે મોટો સવાલ એ છે કે આ જે ગેરકાયદેસર ત્યાં કારખાનું ચાલી રહ્યું છે તેનાથી સ્થાનિકો હેરાન છે, પરેશાન છે. ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં ના તંત્ર તેમને કોઈ ઉકેલ લાવી આપે છે અને કારખાનાવાળા તો એવું જ કહે છે કે તમારાથી થાય એ કરી લો. હવે કારખાનાવાળામાં જે ગેરકાયદેસર એ લોકો ફેક્ટરી ચલાવી રહ્યા છે, ના તો એમને કોઈ ડર છે, ના તંત્ર કોઈનું સાંભળવા તૈયાર છે. હવે આ મુદ્દે તો આગળ શું થાય છે અને આગળ વિરોધ થાય છે કે નહીં તે જોવું રહ્યું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.